નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. શાંતિનાથ ભગવાન કી, પાર્શ્વનાથ ભગવાન કી, પરમ કૃપાળો દેવ કી, સબ સંતન કી ઓમ. આજે પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય પ્રપોઝ કર્યો છે. ભગવાને કહેલા 5 પ્રકારના સ્વાધ્યાયમાં એ બીજા પ્રકારનો વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ એવા 5 પ્રકાર ભગવાને સ્વાધ્યાયના કહ્યા છે. તેમાં પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય આપણા ભાવો નિર્મળ થાય, પ્રયોજનભૂત તત્વ આપણા અંતરમાં ફિટ થાય અને જીવનમાં ધર્મનો પ્રયોગ કેવી રીતે કરવો અને ધર્મની પાયારૂપ માહિતી અથવા પાયારૂપ જાણકારી કેવી રીતે મેળવવી એ મુખ્ય ધ્યેય છે. કયા સ્વર્ગમાં કેટલા પાટડા છે અને કયા નરકમાં શું છે એવું બધું જાણો, એવું બધું ન જાણો એનો કંઈ બહુ પ્રયોજન નથી. એટલે એનો અર્થ એમ નહીં કે ન વાંચવું, પણ અત્યારે આપણે સમય, શક્તિ, આયુષ્ય, બુદ્ધિ બધું ઓછું છે. એટલે પ્રયોજનભૂત તત્વ જાણીને પ્રયોગ કરો. હવે આયા છે કે પ્રશ્ન કે પછી આ તો પદ જે લીધા તે જે પદ લીધા તે છે ને? આ તો બરાબર. સ્વ પર કલ્યાણ થાય એવું કંઈક આપણે વિચારીએ અને વિચારીને આચરીએ. ओम. एक बार पहले ये प्रश्न हुआ था, परंतु वो उस समय वो जवाब देना उचित नहीं था. अंतर्निरीक्षण यानी क्या, उसको थोड़ा समझना है. हिंदी में लेना है, गुजराती में लेना है? ત્રણ શબ્દો છે, અંતઃ, નિ અને ઈક્ષ્ણ. અંતરમાં ડોક્યું કરવું, અંતરમાં ચિત્તવૃત્તિ લઈ આવી, અંતરમાં વિચારધારાને લઈ જવી.
અંતર નિરીક્ષણ એમ કહો છો ને? આમ તો પ્રશ્ન થોડો અઘરો છે, જેટલું સમજાય એટલું સમજવું. અંતર એટલે શું? જેને કહો આપણું ભાવાત્મક, ખરું ભાવાત્મક જગત, આપણું વર્તમાન ભાવાત્મક જગત, એને અંતઃકરણ એવું પણ કહેવામાં આવે છે. અંતર એ મારા અંતરમાં ભાઈ બોલે છે. ભક્તને જ્યારે ભગવાન પ્રત્યે બહુ ભાવ આવે જે વ્યક્ત ન કરી શકે તો શું કહે છે? મારા અંતરમાં કોક કોક થાય રે પ્રભુ મને ઉગારો. મારા અંતરમાં કોક કોક થાય રે પ્રભુ મને ઉગારો. તો અંતર ઘણી મોટી વસ્તુ છે. અંતર એટલે જ આપણે આ જે છે બધું, આ તો ખૂબ દૂરનું છે, અને આ જે છે એ પણ પાસેનું છે, પણ એનો સ્વભાવ જુદો છે, આપણો સ્વભાવ જુદો છે. અને અંતર જે છે એના પણ પાછા બે ભાગ છે. આમ તો ઘણા ભાગ છે, એના માટે થોડી શાસ્ત્ર ભાષા જાણવી જોઈએ. અંતર એટલે સાદી ભાષામાં બોલીએ તો આત્મા, આપણે પોતે, આપણું મૂળ સ્વરૂપ. પણ આપણું મૂળ સ્વરૂપ જે છે એના 3 કોમ્પોનન્ટ છે. આપણું મૂળ સ્વરૂપ જે છે એના 3 કોમ્પોનન્ટ છે. એક દ્રવ્ય જે કાયમ એક સરખું રહે છે, એને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યમાં જે અનેક પ્રકારની શક્તિઓ છે. આપણામાં અનેક પ્રકારની શક્તિઓ છે, આપણામાં એટલે આત્મામાં. એ વિચારી પણ શકે, શ્રદ્ધા પણ કરી શકે, ગુસ્સો પણ કરી શકે, ક્ષમા પણ રાખી શકે, સંકલ્પ પણ કરી શકે. જેવી તારી શક્તિ, જેવી તારી ટ્રેનિંગ, જેવા તારા ભાવ અને જેવું તારા જીવનનું ધ્યેય. તો અંતરમાં 3 વસ્તુ થઈ. અંતર એટલે એક કાયમ એક સરખું રહે છે, એમાં બંધ મોક્ષ છે નહીં, એમાં કઈ પુરુષાર્થ નથી, એ 4 ગતિમાં રખડતો નથી. એ એકલો લઈએ એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, પણ એ એકલો હોય જ નહીં. એને શાસ્ત્ર ભાષામાં દ્રવ્ય કહે છે. એકલું દ્રવ્ય હોય નહીં, એની અંદર આ બધા ગુણો છે એ એકલા કોના આધારે રહે? દ્રવ્યના આધારે રહે છે, દ્રવ્યાશ્રિત છે. અને એ ગુણો છે એ સમયે સમયે એની અવસ્થા બદલાય છે, સમયે સમયે એની અવસ્થા બદલાય છે. તો તમારો પ્રશ્ન જે છે, અંતર નિરીક્ષણ એટલે શું? દ્રવ્યમાં કંઈ ફેરફાર થતો નથી, દ્રવ્યની અપેક્ષા એ વિચારીએ ત્યારે. ગુણ અને પર્યાય, પણ ગુણો પણ પ્રવર્તે છે વાયા પર્યાય. ગુણોનું પ્રવર્તન પર્યાયમાં આવે ત્યારે એ બંધ મોક્ષની વ્યવસ્થા કરે છે.
જેવા ભાવ એવા ભાવ એમ કહીએ છીએ ને, જેવા ભાવ એવા ભાવ. તો ભાવ જે છે એ ભાવ જે તે વખતે નિયામક ભાવ છે એ પર્યાય છે. કારણ કે બંધ મોક્ષ ક્યાં છે? પર્યાયમાં છે. આપણામાં અનંત ગુણો પણ છે અને એ બધા ગુણો જેના આશ્રય રહ્યા છે એવું દ્રવ્ય છે. હવે આપણે આ બધું પ્રયોજન શા માટે કરીએ છીએ? મારા વર્તમાન જીવનમાં ઉત્તમ ગુણો પ્રગટે, સાચી સમજણ પ્રગટે, મારી શ્રદ્ધા રૂઢી પ્રશંસની સમ્યક થાય અને મને સાચી ધ્યાન દશા પ્રગટે. ચારિત્ર, મને સાચી ધ્યાન દશા પ્રગટે. ધ્યાન એટલે શું? ધ્યાન શું કરે? બેધ્યાન થાય તો શું કરે? અને ધ્યાન શું ધ્યાન થાય તો શું કરે? બેધ્યાન થાય તો ચંચળતા કરીને અનેક પ્રકારના ખોટા વિકલ્પો કરે, અને શું ધ્યાન પ્રગટે તો એની અનેક શ્રેણીઓ છે. સિદ્ધાંતની વાત નથી કરતા, ઘણી બધી આજ્ઞા વિષય, અપાય વિષય, વિભાગ વિષય, સંસ્થાન વિષય લઈએ છીએ ને. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન તો અત્યારે છે નહીં. આજ્ઞા વિષય, અપાય વિષય, વિભાગ વિષય, સંસ્થાન વિષય પણ બધી શાસ્ત્રની ભાષા છે. આપણે શું કરવું? જો કે કોઈને ખાસ કરવું નથી હોતું, પણ કોક હોય એને કરવું હોય. નથી કરવું એટલે શું? સહેજ પણ થાય તો કરવું છે, નહીં તો કે એના માટે કે તમે કહો કે સાહેબ મારે ખાવાનું ઓછું, હમણાં વાત ચાલતી હતી, એવું બધું મન ન ફાવે. તમે કહો મારે ટીવી નહીં જોવાનું, ઓછું જોવાનું એમ કે છે, અમારે એકલા રહેવાનું, મૌન રહેવાનું, એવું બધું. જેવું ફળ જોઈતું હોય તેવું જીવન જીવવું. એક તો જીવનના અંતે ફળ આવવાનું છે અને એક તો દીર્ઘકાલીન ફળ છે. જીવનના અંતે તારે કેવું મરણ જોઈએ છે? મરણ તો ફિક્સ છે. કેવું મરણ જોઈએ છે એ પ્રમાણે અત્યારથી તૈયારી કરવી જોઈએ. મરણ ન આવે એવું બની ન શકે. વૈરાગ્ય વધારવા માટે કૃપાળદેવે શરૂઆતમાં બધા જિલ્લા 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન ભારે ભૂપ થઈને ઉપજા, તે ચતુર્ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોયને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. ટૂંકમાં અને સીધો તમારા પ્રશ્નનો જવાબ આપવો હોય તો એ રીતે વિચારણા થાય કે હું આંખો બંધ કરીને બેસું છું તો કેવા કેવા વિચારો મને આવે છે, કઈ કઈ જાતના આવે છે, કઈ કઈ ડિગ્રીના આવે છે, કયા કયા પદાર્થ સંબંધી આવે છે ઇત્યાદિ. અને ખરું અંતર નિરીક્ષણ ત્યારે કર્યું કહેવાય કે જે વિચારો આવે એ વિચારોમાં તું ભળે નહીં. બહુ તો એવું ન થઈ શકે પણ યથાશક્તિ થઈ શકે.
ગામડામાં શહેરમાં બકરી રાખે છે. ખાસ કરીને નાના ગામ હોય તો એને ચરવા માટે મોટી જગ્યા મળે એટલે દોરડાનો એક છેડો ઝાડ સાથે બાંધે છે, મોટા ઝાડ સાથે, અને બીજો છેડો એના ગળામાં બાંધે છે. જાય એનું ગળું અને પેલું ઝાડ સાથે બાંધેલું દોરડું ની ગાંઠ મહાપુરુષો વિચારમાં ખેંચાઈ જતા નથી. મહાપુરુષો વિચારમાં ખેંચાઈ જતા નથી. અંતર નિરીક્ષણ ત્યારે કર્યું કહેવાય કે જ્યારે વિચારના વંટોળને આધીન ન થઈએ. વિચારના વંટોળને આધીન ન થઈએ અને એ વિચારોને આપણે મોક્ષ પ્રેરક, મોક્ષદાયક, મોક્ષલક્ષી વિચારો બનાવીએ. એટલે અંતર્નિરીક્ષણ એટલે એક રીતે વિચારો તો ધ્યાન, પણ એ ક્યારે બરાબર ફળ આપે આપણને? એવી શક્તિ પેદા કરવી જોઈએ કે વિચારોથી જુદો હું છું એવો જ્ઞાનાભ્યાસ, ધ્યાનાભ્યાસ અને જ્ઞાન ધ્યાન જેનાથી બને છે તે વૈરાગ્યાભ્યાસ, મહાપુરુષોના ચરિત્રનું ચિંતન વગેરે કરવું, એ અંતર્નિરીક્ષણ કર્યું કહેવાય. અને ફાલતુ, ખોટા, ખરાબ, પાપ વર્ધક વિચારોમાં ન તણાઈ જવું. ક્ષીર નિર્વિવેક કહે છે. ક્ષીર નિર્વિવેક એવું માનવામાં આવ્યું છે કે ભાઈ હંસના ગળામાં એવી જાતનું એક એન્ઝાઇમ હોય છે કે દૂધ અને પાણી, દૂધ આપો તો એમાંથી દૂધ પી જાય અને પાણી મૂકી રાખે. તો દ્રષ્ટાંત છે. આપણે જોવા ગયા નથી એવા હંસ, મેં તો જોયો નથી, પણ શાસ્ત્રમાં કહ્યો છે એટલે એ સાચો હશે અથવા એનો ભાવાર્થ સાચો હશે. સ્વર્ગને મોક્ષમાં લઈ જાય તેવા વિચારો કરવા પડે એવી આપણી સ્થિતિ છે. આમ તો બધાની સ્થિતિ એવી હોય. આચાર્યો પણ કંઈ એકદમ સમાધિ ન પ્રાપ્ત કરી શકે. આચાર્ય હોય તેમને પણ સમાધિ પ્રાપ્ત કરવામાં થોડીક વાર લાગે. એવો પુરુષાર્થ કરવો કે જેથી આત્મામાંથી કોઈ પણ વિચારો બહાર નીકળે જ નહીં. થાક લાગ્યો લાગે છે આ બાજુ. તમારો પ્રશ્ન અઘરો છે અથવા તો એનો આન્સર એ એક્સેપ્ટેબલ અથવા તો ઇન્ટરેસ્ટિંગ નથી, પણ એ તો અઘરું જ છે ભાઈ. ભગવાને તો 12મા પ્રકારનું 11મા પ્રકારનું તપ કહ્યું, એટલે થોડું અઘરું તો છે. સ્વાધ્યાય કરવા બેઠા એટલે બીજા વિચારો આવે તો સ્વાધ્યાય થાય નહીં.
જે શાસ્ત્રના શબ્દો ચાલતા હોય, કાં તો એમાં એકાગ્રતા કરો અને કાં તો અહીં ભગવાન બેઠા છે એમના ચરણનું ધ્યાન કરો. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત વદાન નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. તો જેવા વિચારો કરવાથી આપણને સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થાય તેવા વિચારોને સાચું અંતર નિરીક્ષણ કહે છે. અને જેવા વિચારો કરવાથી બીજી નીચ ગતિઓ થાય એવા વિચારો કરવા એને સાચું અંતર નિરીક્ષણ કહેતા નથી. કે સાહેબ એને શું કહેવાય? તો પછી શાસ્ત્ર ભાષામાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય અને સાદી ભાષામાં શેખ ચલ્લીના વિચારો કહેવાય. કારણ કે તું વિચારે છે એવું બનવાનું જ છે એવું નથી. નક્કી રાખ. જો કે અત્યારે કોઈને ગમે નહીં હો તમને કે સાહેબ તમે બહાર બેઠા હો તો બે ઝીંકી દે તો ઓળખો છો आकाश से चांद और सितारे मैं इधर ला देता हूं, मुझको पहचानते नहीं आप मैं कौन. આ જીવને પોતાના અલ્પ પુણ્યનું 1000 અબજ રૂપિયા એની પાસે છે અથવા એના બધા મેજર સિટીઝ ઓફ ધી વર્લ્ડમાં એના એપાર્ટમેન્ટ્સ છે. આવું બધું છે. એટલે એ શું કહે છે? આમ તો દુર્યોધન, દુશાસન, રાવણ એ બધા તારા કરતા ક્યાંય વધારે હતા, યાદ રાખજે. અને છતાં मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. अंतर निरीक्षण નું પરિણામ जिन्होंने मन मार लिया. હવે અંતર નિરીક્ષણ સાચું કરવું હોય ટૂંકમાં તો મુમુક્ષુ બનવું જોઈએ. એમ કૃપાળુદેવ કહે છે, ત્યાં શબ્દ વાપરે છે આત્માર્થી. કે સાહેબ તમે કીધું ને કે સુવિચારણા કરું એટલે આત્મજ્ઞાન થઈ જશે. હા કીધું એવું. બસ હવે હું સુવિચારણા કરીશ ને આત્મજ્ઞાન આદિ પ્રાપ્ત. તું કેવો છો? કંડિશન મૂકી આગળ. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્મા નિવાસ. દશા નહીં જ્યાં સુધી જીવ લહે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરરો. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાય. જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. સુવિચારણા કોને પ્રગટે? અને એ સુવિચારણાના ફળ રૂપે પછી આગળ જતા જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. ને જે જ્ઞાને ક્ષય મોહ થઈ. અધ્યાત્મ પદ્ધતિ છે, જ્ઞાનથી મોક્ષ ન થાય, પણ અધ્યાત્મ પદ્ધતિમાં જ્ઞાનથી મોક્ષ થાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ આત્માનો જે પરિણામ છે તેનાથી મોક્ષ થાય. એકલા જ્ઞાનથી મોક્ષ થાય નહીં. એકલું જ્ઞાન હોય જ નહીં. એકલું સમ્યક જ્ઞાન 3 કાળમાં હોય જ નહીં. પહેલા સમ્યક દર્શન થાય પછી સમ્યક જ્ઞાન થાય. પછી એટલે તરત જ. અહીંયા લખ્યું છે કે બીજે લખ્યું છે? બીજે લખ્યું છે, ત્યાં પેલી બાજુ હશે. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું.
તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કારો. છેલ્લા 2 પોઈન્ટ નાના. પહેલા એને વિસ્તારથી સમજવા માટે શું શું તૈયારી આપણે રાખવી જોઈએ એ કૃપાળુદેવે 100મા પાઠની અંદર વિસ્તારથી કહ્યું છે. મોક્ષમાળા પાઠ 100 એમાં વિસ્તારથી કહ્યું છે. એ બધી તૈયારી કર્યા વિના સાચું અંતર્નિરીક્ષણ થઈ શકે નહીં. શેખ ચલ્લીના વિચારો થઈ શકે. શેખ ચલ્લીના વિચારો એના માટે કંઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. અનાદિકાળથી જીવે એ કર્યું છે અને અત્યારે કરે છે. સાચું અંતર્નિરીક્ષણ એટલે વ્યવહાર ધર્મ ધ્યાન જગતના જીવો માટે અને નિશ્ચય ધર્મ ધ્યાન તે જ્ઞાનીઓ માટે. અભ્યાસ કરવો. 18 મુદ્દા આપ્યા છે. 18 મુદ્દાનો અભ્યાસ કરવો અને 1 વાર 2 વાર 3 વાર 5 વાર 10 વાર 25 વાર 50 વાર 100 વાર. અને આત્માનો જે સ્વભાવરૂપ ભાવો છે એને એવા વિચાર આવે તો કરવા, અને જે એનાથી વિપરીત ભાવો હોય તો એ વિચાર બંધ કરી દેવા. સાધના બંધ કરી દેવી. થોડી વારમાં નહીં, પૂરો પ્રયત્ન કર્યા પછી બદલી નાખવી. મંત્ર લેખન કરવા માંડવું, ભગવાનની સામે ત્રાટક કરવું, અગાસીમાં આંટા મારવાને મોટે મોટેથી મંત્ર બોલવા, સહજાનંદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, હું પ્રભુનો પ્રભુ છે, મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. આવા પ્રયત્નો કરવાથી જે શેખ ચલ્લીના વિચારો અત્યારે આવે છે એ ધીમે ધીમે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એક સમાન સુમંત્ર કહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને ભગવંત ભવ અંત લહો. અંતર્નિરીક્ષણ સાચું પ્રેક્ટિકલ એટલે કોઈ બહુ હોશિયાર ગૃહિણી હોય અને એ ઘઉં વીણવા બેસે, એનું નામ અંતર્નિરીક્ષણ. તમે કેટલા નાના કાંકરા રાખો, હું વીણું પછી એમાંથી એક કાંકરો, એક કાંકરી, એક ઝીણમ ઝીણું કસ્તર કશું હોય નહીં. હા, મને ઓળખો છો? હા. तो अंतर्निरीक्षण का ये प्रयोजन है कि अच्छे अच्छे विचार जो हमको स्वर्ग और मोक्ष की प्राप्ति कराते हैं उसको रख लेना, और बाकी को वो इतना आसान नहीं है. धीरे 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 होगा. 4 चीज साथ में होगी तो ही होगा. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિ. કૃપાદેવ 6 શબ્દ જુદા વાપર્યા છે. સમાધિ માટે તે જ્ઞાન, દર્શન, સંયમ, ભક્તિ, સમાધિ. પહેલા 5 કહે છે, પછી 3 કહે છે. અર્થ એનો એ જ છે. આવા બધા ભાવો આપણે કરીએ તો સાચું અંતર્નિરીક્ષણ થાય. પણ બીજો પેલો ભાગ કયો તો સામાન્ય પ્રારંભિક ભૂમિકામાં ત્રાટક, ભગવાનની સામે જોઈ રહ્યો. પછી ભગવાનના જે ગુણો છે તેનો વિચાર કરવો વગેરે. પણ
આ પ્રમાણે ટૂંકમાં આપણે અંતર્નિરીક્ષણની વિચારણા કરી. તો ટાઈમ તો થઈ ગયો છે. હા, એ બરાબર છે, પણ એમ થાય ક્યારે? દીર્ઘકાળ સુધી જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે ન હોય તો અંતર્નિરીક્ષણ ન થાય. અંતર્નિરીક્ષણનો અર્થ સમજવો. ત્યાં આગળ કોઈ આંખો ઉગાડી નથી, ધ્યાન દશા છે. આપે કીધું પણ મને યાદ ના આવ્યો એ શબ્દ, એ તો પાછળથી આપ્યો છે. અહમ્મત્વનો અભાવ કરતા. હવે આપણે અંતર નિરીક્ષણ કરી કોણ શકે, અથવા અંતર અવલોકનનો ભેદ વિજ્ઞાન કરી કોણ શકે? જેણે શું શું કાઢવું એ જાણ્યું હોય, અને શું શું રાખવું હોય એ જાણ્યું હોય, અને એવું કરવાની એનામાં શક્તિ હોય. તો મોટા ઝવેરી પણ ન કરી શકે એવું કામ કરે છે આ મહાપુરુષો. સૂક્ષ્મેન્ત સંધિ બંધે નિપતતિ રભસાત આત્મકર્મો વયસ્ય આત્માનમ મગ્નમંત સ્થિર વિશદલસદ ધામ્ન ચૈતન્ય પૂરે બંધમ ચ અજ્ઞાન ભાવે નિયમિત ભવિત કુર્વતી ભિન્ન ભિન્ન. કાલ્પનિક ધ્યાન અને કાલ્પનિક ભેદ વિજ્ઞાન જગતના જીવો મોટા ભાગે કરે છે. With all respects to their practice of into double inverted comma meditation. જે પવિત્ર નથી, જેણે વ્રતોને પાળતો નથી, જે દુનિયાવી કાર્યોમાં લાગેલો રહે છે, જેને આર્તરૌદ્ર ધ્યાન ચાલુ રહે છે, જેનું ચંચળ ચિત્ત છે, જે અભક્ષ્ય સેવન કરે છે, અથવા જે એ પ્રમાણે કંઈ પણ, એને કંઈ સાચું ધ્યાન ન લાગે. એકલું અંતર નિરીક્ષણ કરવાથી મોક્ષ થઈ જાય તો આખો આ તત્વ સૂત્ર મૂકી દો બાજુમાં, આટલું જ કરી નાખો. અંતર નિરીક્ષણ મોક્ષ માર્ગ. તો ત્યાં આગળ અધ્યાત્મ પદ્ધતિથી સમજાવવા અને લોકોને બકઅપ કરવા કહે છે. પાછળથી કહે છે આટલો જ જીવ, આટલો જ બોધ જો જીવમાં પરિણામ પામે તો તે સર્વ વિચાર, ધ્યાન, તીર્થયાત્રા, દાન, શાસ્ત્ર વાંચન બધું કરી ચૂક્યો. ऐसा तो है. હું સહેલાઈથી થઈ જતું હોય તો કૃપાળુને કહે ઈડર જવાની કે ઉત્તરસંડા જવાની જરૂર રહે? મૂર્ખા છે કે આટલું બધું? તે વખતના જમાનામાં તો બધું અઘરું હતું જવું. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. આટલી બધી મહેનત કરી એમણે. તો જે ધ્યાન નહોતું લાગવાનું તે ન લાગ્યું. રૂપાતી ધર્મ ધ્યાનને અડીને પાછા આવતા હતા. રૂપાતી ધર્મ ધ્યાનને વારંવાર અડીને એટલે નિર્વિકલ્પ સમાધિને પાછા આવતા હતા. વ્યવહારમાં જેમ એવી રીતે પરમાત્મા પણ કોઈ પણ દ્રવ્ય કાર્યની સિદ્ધિ યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવથી થાય. માટે આપણે સત્પુરુષાર્થને વધારવો, આખો દિવસ એવા વિચાર કરવા, એવી પ્રવૃત્તિ કરવી કે જે અંતરથી આત્માને વિશેષ બાધા ન પહોંચાડે. અને એ સંપૂર્ણ વિશેષ આપણે ન કરી શકીએ. વિશેષ આપણે ન કરી શકીએ એ લઈને આપણે સમાપ્તિ કરીએ, કારણ કે વિષય ઘણો મોટો છે. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. ઇત્યાદિ પછી વાંચી લેવા 103મો પાઠ. એટલે અંતર નિરીક્ષણ કરો ક્યારે?
કે જ્યારે અંતર અને બાહ્ય બેનો બે જુદા જુદા પડે અને નિરીક્ષણ નહીં, નિરીક્ષણ એકલાથી હોય તો નિરીક્ષણ મોક્ષ, નિરીક્ષણ મોક્ષ માર્ગ એમ કહે, એમ કીધું નથી ભગવાને. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચી એકાગ્રતા ત્રણ ભેળા થયે ઉપજતો જીવનો શુદ્ધ ભાવ તે મોક્ષ માર્ગનો એકડો છે, તે મોક્ષ માર્ગનો એકડો છે. અને પછી આગળ આ તો બધું યોગા વાળા થી આપણે હવે આપણા ધર્મ શીખવા માંગીએ, જે બોલતા પણ નથી ફાવતું એમ નથી. આ શું બોલીએ? યોગા. યોગ બોલતા નથી આવડતું. એટલે એ બધા ભગવાન, કારણ કે એમની 2 મિલિયન ચોપડીઓ વેચાઈ, આમની 3 મિલિયન ચોપડીઓ વેચાઈ, એ બધા ભગવાન જે વસે છે વેસ્ટર્ન વર્લ્ડમાં, જય ભગવાન જય ભગવાન તમે કહો તે સાચું. અમારા બધા આચાર્યો તો બધા ઠીકાઠીક તીર્થંકર ભગવાન ઠીક. હવે અમે જૈન કુળમાં અવતર્યા એટલે ભગવાનને આમ જય કરવું પડે. ભગવાન થોડા ભગવાન છે, આપણું કંઈ થોડું આપણું ઘર ચલાવવાના છે. જો આત્માર્થીને જ કશાયની ઉપશાંતતા પહેલી મૂકી તો પછી ધર્માત્માની વાત તો ક્યાં આગળ થઈ? અને લોજિક જોઈતું હોય તો મિથ્યાત્વ મોહની કર્મનું કોન્સ્ટિટ્યુશન જ એવું છે કે 4 પ્રકારે ચારિત્ર મોહનીને તું મારે અને 3 પ્રકારે તું ખોટી શ્રદ્ધાને મારે, ત્યારે તને સમ્યક દર્શન થાય. તને એટલે મને, XYZ. માટે 10 લાખ સુભટોને એક સાથે જીતી શકે એ જ મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શકે. વાંધો ને, મોક્ષ તો આપણે ભગવાનના ચરણની સાચી ભક્તિ પ્રગટે અને આપણા ભાવો નિર્મળ થાય અને લક્ષ્ય બંધાય તો પણ ઘણું સારું. બાકીનું 2-3 ભાવમાં થઈ જશે. એટલે અંતર્નિરીક્ષણ કીધું ને, ત્યાં આગળ 2 ભાગ કરવા પડશે. વર્તમાન પર્યાયમાં જે 2 ભાગ, જ્ઞાયકનો ભાગ અને વિભાવનો ભાવ, એ 2ને પણ હજુ એવું તો એ શીખ્યો નથી, મોઢેથી બોલે છે કે જ્ઞાયકને પકડો, જ્ઞાયકને પકડો. આ તો કઈ થોડી વસ્તુ છે તે જ્ઞાયકને પકડો છે. धीर गंभीर वीर पुरुषों को मोक्ष मार्ग प्राप्त होता है. साहब તમે તો સાવ ડિપ્રેશન વાળું કહો ના. કૃપાળુદેવ એમ કે છે 500 ગાઉ જશો ત્યારે એક તથારૂપ સાચા સંત મળશે. કૃપાળુદેવ તો કીધું, એમણે કીધું એ જ માનવાનું. એ જ વાત સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં સ્વામી કાર્તિકેય મુનીશ્વરે કહી. ત્યાર પછી 600-700 વર્ષે યોગસારમાં કહી, ત્યાર પછી બીજા 300 વર્ષે જ્ઞાનારણોમાં કહી, અને ત્યાર પછી બીજા 600 વર્ષે બનારસીદાસે કહી, અને ત્યાર પછી બીજા 150-200 વર્ષે કૃપાળુદેવે કીધી. બોલીએ અંતે બંગાળ. આત્મ દર્શન વિરલા પાવે, आत्म दर्शन विरला पावे, सदगुरु संग करे कोई विरला, आत्म दर्शन विरला पावे. आत्म दर्शन विरला पावे, सद्गुरु परम कृपा लोकना सब संतन
દીહછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.